વિભાગ મુજબ ઉત્તર ગુજરાતમાં આજે અને આવતીકાલે વરસશે ભારે વરસાદ। હવામાન વિભાગ મુજબ ગુજરાત પર સક્રિય થઈ છે બે વરસાદી સિસ્ટમ, જેને લઈ ભારે વરસાદ વરસશે। આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, ગાંધીનગર, પાટણ, કચ્છ અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની કરાઈ આગાહી। તો આવતીકાલે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, વડોદરા, ભરૂચ અને ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની કરાઈ છે આગાહી। તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું કહેવું છે કે વરસાદી સિસ્ટમ રાજસ્થાન તરફ ફંટાતા હાલ તો વરસાદની ગતિમાં ઘટાડો થશે, જો કે 10 સપ્ટેમ્બરના ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા છે, જેને લઈ 12 થી 22 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ વરસશે। ગુજરાતમાં અત્યાર સુધી સિઝનનો 119% વરસાદ વરસી ચૂક્યો છે। હવામાન વિભાગ મુજબ ઉત્તર ગુજરાતમાં આજે અને આવતીકાલે વરસશે ભારે વરસાદ। હવામાન વિભાગ મુજબ ગુજરાત પર સક્રિય થઈ છે બે વરસાદી સિસ્ટમ, જેને લઈ ભારે વરસાદ વરસશે। આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, ગાંધીનગર, પાટણ, કચ્છ અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની કરાઈ આગાહી। તો આવતીકાલે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, વડોદરા, ભરૂચ અને ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની કરાઈ છે આગાહી। તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું કહેવું છે કે વરસાદી સિસ્ટમ રાજસ્થાન તરફ ફંટાતા હાલ તો વરસાદની ગતિમાં ઘટાડો થશે, જો કે 10 સપ્ટેમ્બરના ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા છે, જેને લઈ 12 થી 22 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ વરસશે। ગુજરાતમાં અત્યાર સુધી સિઝનનો 119% વરસાદ વરસી ચૂક્યો છે।